સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ। 5 ગાડી કાર્બોસેલની મોકલાવ મારવાલા એવી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો। જ્યારે તંત્ર એક્શન મોડમાં ક્યારે આવશે તે તો જોવું રહ્યું। સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરીને તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંક્યો। स्टैंडर्ड क्वालिटी 5 गाड़ी थान मोकलू मरावाला। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ત્યારે હવે ખનીજ માફિયાઓની તંત્રને ચેલેન્જ આપતા ખનીજ ચોરીના વિડીયો વાયરલ કર્યા છે। ત્યારે જાણકારી મુજબ થાન અને મૂળી પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલનો કાળો કારોબાર કરનારા ખનીજ માફિયાઓ તંત્રને ફરી ચેલેન્જ આપી રહ્યા છે। ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ કરીને ખનીજ માફિયાઓએ 5 ગાડી કાર્બોસેલની મોકલાવ મારવાલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર વહેલી સવારે તંત્રની આંખ સામેથી જ ગેરકાયદેસર કાર્બોસેલની ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો પસાર થઈ રહ્યા છે। ત્યારે બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર લગામ લગાવવાની કામગીરી તંત્ર માટે પડકારજનક બન્યું છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે। ત્યારે આવા તો અનેક વિડીયો સામે આવતા હોય છે। ત્યારે કોંગ્રેસે પણ અગાઉ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આવા બેફામ ખનીજ માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે કહ્યું હતું। તેમ છતાં પણ ખનીજ માફિયાઓની સ્થાનિક નેતા અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત હોવાનું પણ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દે સંસદમાં પણ સવાલ ઉઠાવ્યો હતો અને સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમજ બેફામ ખનીજ ચોરીને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો હોવાનું પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।